કેમ છો ફેમિલી? બધા મિત્રોને સીતારામ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે જો સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈને દિયાબત્તી કરી નાખ્યા છે અને એમાં ધમભાઈ બેસી ગયા નાસ્તો કરવા. કા ધમભાઈ? સીતારામ. હાલો બધા નાસ્તો કરવા એમ તો કે. તો હું ધમભાઈ નાસ્તો કરવા બેસીશ, તો ચાલો બધા મસ્ત મજાનો નાસ્તો કરવા. અને ઓમભાઈ ને પપ્પા હજી સૂતા છે અને હું ધમભાઈ જાગીને નાસ્તો કરવા બેસી. જય શ્રી કૃષ્ણ. અમારા શિવભાઈ આવી ગયા છે અત્યારમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિવભાઈ મીરાબેન ને બધા આવી ગયા છે અત્યારમાં. હું હજી માથાને ઘૂસ કાઢું છું, વાળ માથે સવારમાં ધોઈ દઉં અને ઘૂસ કાઢી નાખું છું. શિવભાઈ ની આવી ગયા ત્યાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરાબેન ગઈ ને, મીરાબેન વહી ગયા લાગે. ઘડીક ઉપર આવે, ઘડીક પાછા નીચે દાદરમાં જાય. પછી કંઈક 2-3 મહેમાનના છોકરા છે એવું છે. તો જો અહીંયા બધા રમે છે. ઘડીક આવી જા કરે. કા આ કોણ છે શિવ? આ ભાઈ કોણ છે? તારો ફ્રેન્ડ છે. મીરાબેન જય શ્રી કૃષ્ણ. ત્યાં ટીંગામાં પડી જાય. હા શિવભાઈ છે બહુ બોલવાનું. હાલો માથાને ઘૂસ કાઢી છે ને મારે જવું અત્યારમાં શાક લેવા. તો શાકને એવું લઈ આવી આપણે. અત્યારમાં ટાઢા પોરે સારું શાક લઈ આવી. તો 10:30 થઈ ગયા છે હજી. જા ચંગુ મંગુ તણે આવીને પાછા બેસી ગયા. આ શું થયું શિવ? આંખ પાસે શું થઈ ગયું? ઓમનું માથું વહી ગયું. ઓમ ક્યાં ગયો? અરે વાહ, તો બહુ ડાયો. ઓમ ક્યાં ગયો? અરે વાહ, અહીંયા બોડીગાર્ડ છે તું. વાહ ભાઈ, સ્ટ્રોંગ કહેવાય. કા ભાઈ ક્યાં ગયો? એમ તો કે ઘરે છે. મીરાબેન વેકેશન પડી ગયું ને બધાને? બધાને વેકેશન પડી ગયું છે. બધાને વેકેશન પડી ગયું છે. રોજ સવારે સાંજ જઈને રમવા આવે, પણ મારા પાસે ટાઈમ ન હોય તો હું કંઈ બ્લોગમાં હમણાં લેતી નથી. હું કામમાં હોય કે મારે રાત બગડેલો એવું હોય. આજે ત્યારે પછી સારા હતા નવરી લીધી એટલે બ્લોગ લઈ લો. અને આપણે જો તૈયાર થઈ ગયા છે તો હું લઈ આવી શાક. જો હું ને ધાર્મિક ભાઈ આવી ગયા છે મોટી માર્કેટમાં શાક લેવા. અમારે શાક તો બધું લેવાઈ ગયું. જો આ સાઈડથી શાક લેવા ગયા હતા. આમાં ધમભાઈ જો આ થેલી ઉપાડી લીધી છે. હું ક્યારની કહું મને ઉપાડવા દે, પણ ઉપાડવા નથી દેતો. હવે આ અહીંયા જાય છે. અહીંયા છે ને થોડી ગંદકી હોય. જો આ રીતનું આમ તો હું જ્યારે આવું ત્યાં તમને બતાવું છું, પણ અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે. જો આ રીતનું છે તો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો આપણે બધું શાક લેવાઈ ગયું છે. હાલો હવે આપણે ઘરે જવાનું છે. પણ સામેની સાઈડ ગાડી મૂકીશ તો હું ત્યાં જાઉં છું. જાય ધાણા ને એવું બધું લેવું હતું ને એટલે હું આવી હતી. અહીં ધાણા ને એવું થોડુંક સસ્તું મળી જાય અને સારું મળી જાય. જો પૂળા મોઢે હોય. હેલો મિત્રો, જય શ્રી રામ. તો જો અમે માર્કેટથી આવી ગયા ને અહીંયા મમ્મી ને ભાઈ જો બેઠા છે હિંચકા ઉપર. પપ્પા અંદર તો જાય છે બજારમાં. હાલો મમ્મી જમવાનું બનાવી નાખે આવડે જમી લઈએ. હાલો મમ્મી ક્યારે જમવાનું બનાવું છે? હવે મમ્મી જમવાનું ક્યારે બનાવું છે? હા હાલો મમ્મી જમવાનું બનાવી નાખે તો જમી લઈએ આપણે. આ તો નાનું બાવલું, મારું નાનું બાવલું છે. કેવડું નાનું બાવલું આવે ને, મારું થાય નાનું બાવલું છે. હા નાના બાવલા છે ને મારા વગર હાલે નહીં. કદું નાનું બાવલું, મારું ડાયું દીકલું. ત્યારે જો કેટલા 3:15 જમીન નવરા થયા. હજુ જો વાસણ ને પ્લેટફોર્મ ને બધું બાકી છે. અને સવારે શાકભાજી લઈ આવી તો એ બધું અત્યારે ધોયું. જો આમાં મીઠાનું પાણી નાખ્યું તો કેટલું ડોળું પાણી સમજો છે ને. આવીને તરત મીઠાનું પાણી નાખી દીધું. અત્યાર સુધી રહેવા દીધું ને અત્યારે જો ધોયું બધું અને કોરું કર્યું. લીંબુ ને ગાજર ને કાકડી ને એવું બધું લઈ આવી છું. જો ટમેટા ને ભીંડો ને બધું. તો આટલું શાકભાજી લાવીશું. અને ધાણા ને એવું ધોવાનું બાકી છે. ચાલ ધાણા ને એવું ધોઈ નાખું. ધાણા લસણ હજી અહીંયા પડ્યું છે. જો આ ધાણા ધોવાના છે. અને હળદર મારે એક દળાનું બાકી છે તો હળદર લઈ આવીશું. જો તો એને છે ને સાંજે દળાવા જવાની છે. દવણું જળાવવા જવાનું છે. દવણું અહીં ભરીને મૂકી દીધું છે. તો હાલો આપણે વાસણ ઉઠી નાખીએ ને શાકભાજી હરખું ભરીને મૂકી દઈએ. પછી ઘડીક આરામ કરશું. ત્યાં 3:30-4 વાગી જશે. આમ તો હવા ધંધો થઈ જ ગયો તો વાસણને ઉઠી વાર લાગે. અને તડકો જો કેવો છે. અહીંયા અડધી લોબી સુધીમાં આવી ગયો છે. અને અહીંયા જો બધું ફૂકવા મૂક્યું છે. જો દાડમના ઓલા શું કહેવાય છાલ. મેં ઓલ દાડમ લાવ્યો ને તો લઈ આવી છાલ મૂકવી દે અહીંયા. જો કંઈ નહીં, સારું હાલો ફટાફટ કામ કરી નાખીએ અને ઘડીક પૂરી જાય. અમે એટલા બધા શાકભાજીનું અત્યારે શું કરો છો? શાકભાજી જો હવે ધોઈ નાખ્યા મીઠાઈ પાણી થી. પછી ત્યારે હું નવરી થઈ તમે કોરા કરી મૂકી દો. લીંબુ ને એવું ભરી દો અને ગાજર ને ફ્રીજમાં મૂકી દો. તમારે ખાવા હતું બીજું બધું કરી. અને માટલું એ માટલું છે ને મોટા બાપુજી હાટું છે. આપણે ઓલા ઘર જવું છે. હા જવું છે ને આટલું. હા મેં ત્યાં શાકભાજી બધું ભરી લઈને પછી મેં કીધું તૈયાર થઈ જાય પછી જાય તો બાપુજી હાટું માટલી એક લેતા જાય. તો તુલદાની બે તૈયાર થઈ જાય પછી આપણે જઈ એમાં કરી નાખું કામ. બરાબર? અને કાકડી ખાજો. હા જો અત્યારે હળદર દળાવા જાવ તો હું હાથમાં લઈને ઉભા. જો આમનું દળાવશું એક થેલીમાં. એટલે
અત્યારે જો હું ધાર્મિક જઈશ મારા બેનપણીના ઘરે, શર્મિલાબેનના ઘરે, અને આરાર છે ને હળદર ને દળાવવાની છે. તમારા ધાર્મિક ભાઈ થેલી લઈ લીધી છે અને હળદર તૈયાર થઈ ગયા છે. કદમ ભાઈ જાઉં ને. અને અમારા ઓમુભાઈ સૂતા છે. અને દાદી સૂતો છે ને ત્યાં મેં ફટાફટ હળદર દળાવતા આવે ને ત્યાં તે મારી બેનપણી રહેશે. મેં ધારવાર ખબર પૂછતા આવી, તમને બધાને ખ્યાલ જ છે કે શર્મિલાબેન હાથ ભાંગ્યો છે, તો મળતા આવી. તો હાલો ફટાફટ આપણે જઈ આવી અને હળદર દળાવી આવી, બરાબર ને? તો ચાલો તમે પણ બધા મારી બેનપણીની ખબર કાઢો. હું આવી ગઈશ મારી બેનપણીને ખબર પૂછવા. મારી બેનપણી જો હુતા હુતા મસ્ત ટીવી જોવે, જો આવું બધું જોવે, જો ઇંગ્લિશમાં જોવે છે મારા મેડમ. તો કેમ છે તબિયત ઈ કહી દો. મારા મિત્રો બધા યુટ્યુબ ફેમિલી બધા તમારું જોતા હોય કે આ શર્મિલાબેન બીમાર છે, મને પૂછશે પછી તમે જ કહી દો કેમ છે. તમારે ધીમું કરીને બહુ સારું છે. પેલા આને તો ધીમું કરો તમારું પપુડું. બસ કેમ છે તબિયત ઈ ગયો કેવું છે? અરે સારું છે, બહુ સારું છે. સારું થઈ ગયું? કેવો દુખાવો થાય છે હવે? કેટલા મહિનાનો પાટો છે? મહિનાનો 1 મહિનો થઈ ગયો છે. હજી મહિનો. હજી મહિનો? 2 મહિના આરામ એમ? હા. બે અમારે 2 મહિના બેનને 2 મહિનાનો આરામ આવ્યો છે સતત. બધાને કામ કરવાના, અમારે બેન આરામ કરે જાય રીતે હુતા હુતા કામ. તમારે તો આવું નહીં કામ કરવા. હું હમણાં આટો આવી ગઈ. બોલાવાના છે. કઈ નહીં, કાલથી હું આવી એવું છું. 15 તારીખથી તમારો વારો. હા તો હાલો આમ બેનપણી પાસે ઘડીક વાર બેહીએ પછી નીકળીએ. પછી અમારી બેનપણી કેટલા દિવસે આવી ગયો. આમથી રોજ આવતી હોય એટલે હાથ ભાઈ પછી દવાતું નથી. હું એમ જ કહેતી મેં દમતા મેં 2 દિવસ 3 દિવસ મેં ત્યાં જ ઉભા હોય. કિશુનું એમ જ કહેતી હતી, ઓલી મેં કીધું જરીક આમ જોરથી ને મને કાંઈક આમ પેટમાં દુખવાયું હોય ને તોય તોય દોડીને દોડીને આવે. આવે. મહિનો થયો મેં હાથ કીધું. ભાઈ પછી સાવ નથી થતો પણ અટવાય એકાદી વખત મેં કીધું. જો હું ધાર્મિક ગયા હતા હળદર દળાવવા, બેનપણી ખબર પૂછવા અને નાના બાવલા નીચે કેમ આવ્યા છે. ટાટા કીધું ટાટા. આ બાવલો અમારા ઘર પહેલી વાર જ આવ્યું છે. કીધું નવું તારે સામું જોવે છે. હાલો ઘડીક પોરો ખાઈ લઈ, પાણી પાણી પી લઈ અને પછી રસોઈ બનાવી નાખીએ. અને ઘડીક બાવલાને લઈ આવી છે, બાવલાને રમાડો. અમારું ઓમભાઈ જો જાગીને બેસી ગયા છે કા. અને દમુભાઈ આટા મારે છે. બાવલો રમવું છે હા? ભાઈ પાસે જવું ભાઈ પાસે? હે તો હું લેતો તાર પાસે આવું છું. જોવે છે હા દમું પાસે કીધું જોવે છે. ભાઈ કે તો ભાઈ શું બનાવો છો જમવામાં? કઢી ખીચડી બનાવું છું. આવા દમુભાઈ જો પથારી કરે છે અત્યારે અહીંયા. હમણાં જાય હુવાન કરી નાખ્યું છે, મજા આવે હુવાની. કા દમુ પવન કેવો આવે છે જોરદાર. નીંદર કેવી આવી જાય તમે? મસ્ત આવી જાય કે મારા ઓમભાઈ જો આટા મારે આમથી આમ આમથી આમ. અત્યારે જો કામકાજ કરીને નવરી થઈ ને 11 સાડા 11 થઈ ગયા. દૂધ ગરમ કર્યું, દૂધ હજી ફ્રીજમાં મૂકવાનું બાકી છે. ગરમ કરીને રાખ્યું છે, ઠરી ગયું નહીં તો મૂકતું ફ્રીજમાં. અને અમારા ઓમભાઈ પથારી કરે છે. જો હમણાં છે ને અમે અહીંયા હોવાનું રાખ્યું છે, જો અહીંયા હોઈ જાય બધાની પથારી કરી નાખીએ. અને મારા ઓમભાઈ દમુભાઈ જો પપ્પા બેઠા છે. ઓમભાઈ ગાડલા નાખે છે. બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય બાય.